નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું બાદબાકીના દાખલા. જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. ધારો કે નક્ષ પાસે 5 સમોસા છે. 1, 2, 3, 4 અને 5. 5 સમોસા છે, એમાંથી 2 સમોસા નક્ષ ખાઈ જાય છે. શું કરે છે? 2 સમોસા ખાઈ જાય છે તો શું કરશું? એટલે કે સમોસા ઘટશે, એટલે કે બાદબાકી થશે. તો 2 સમોસા ખાઈ જાય, 1 અને 2. 2 સમોસા નક્ષ ખાઈ ગયો. તો હવે એની પાસે કેટલા સમોસા રહેશે? 1, 2 અને 3. એટલે કે નક્ષ પાસે 5 સમોસા હતા અને એમાંથી 2 સમોસા તે ખાઈ ગયો. તો હવે તેની પાસે કેટલા સમોસા વધ્યા? 3. તો આ વધેલી કિંમતને જવાબ કહેવાય. એટલે કે 5 સમોસામાંથી 2 સમોસા ખાઈ જાય અને જે કિંમત વધે તે જવાબ છે. એટલે કે હવે 3 સમોસા રહ્યા. હવે આમાં આપણે દાખલો સમજીશું કે 5માંથી 3 બાદ કરીએ તો કેટલા રહે. 5 માટે પહેલા આપણે શું કરશું? 5 સર્કલ બનાવીશું. 1, 2, 3, 4 અને 5. 5માંથી 3 સર્કલને આપણે શું કરશું? કાપી નાખીશું. 1, 2 અને 3. હવે કેટલા સર્કલ બાકી રહ્યા? 1 અને 2. તો જવાબ કેટલો આવશે? 2. નેક્સ્ટ 9માંથી 5 બાદ કરીએ તો કેટલા રહે એ આપણે શોધવાનું છે. તો 9 ત્રિકોણ બનાવીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 5 બાદ કરવાના. તો 5 ઉપર આપણે શું કરશું? કાપી નાખીશું, એટલે કે આડી લાઈન કરી નાખીશું. 1, 2, 3, 4, 5. તો હવે કેટલા બાકી રહ્યા? 1, 2, 3, 4. તો શું આવશે જવાબ? 4. 8માંથી 4 બાદ કરીએ તો કેટલા રહે? 8. 8 માટે શું કરશું? આપણે 8 સ્ટાર બનાવીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 સ્ટાર બનાવી દીધા. હવે કેટલા બાદ કરવાના છે? 4. તો 4 ઉપર શું કરીશું? આપણે ક્રોસ કરીશું, એટલે કે ચોક કાપી નાખશું. 1, 2, 3, 4. હવે 4 બાદ કરી નાખ્યા તો હવે કેટલા વધ્યા? તો ગણીશું. 1, 2, 3, 4. તો કેટલો જવાબ આવશે? 4. 5 માઇનસ 5. આપણે 5માંથી 5 બાદ કરવાના છે. તો 5 પંચકોણ બનાવીશું. 1, 2, 3, 4 અને 5. કેટલા બાદ કરવાના છે? 5. તો આપણે 5 ઉપર ક્રોસ કરી નાખશું. 1, 2, 3, 4 અને 5. તો 5માંથી 5 એટલે કે 5એ 5 ક્રોસ કરી નાખ્યા તો કેટલા વધ્યા? કશું વધ્યું નહીં, એટલે કે જવાબ આવશે 0. 10માંથી 6. 10માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે? તો 10 આપણે નળાકાર દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે શું કરશું? 6 ઉપર આપણે આડી લાઈન કરી નાખશું. 1, 2, 3, 4, 5, 6. તો હવે કેટલા વધ્યા? તો એ ગણીશું. 1, 2, 3, 4. તો જવાબ આવશે કેટલો? 4. 7માંથી 2 બાદ કરીશું તો કેટલા વધશે? તો 7 સ્માઇલી દોરશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે 2 ઉપર શું કરશું? આપણે આડી લાઈન કરી નાખશું, એટલે કે 2 બાદ કરવાનું, એટલે 1 અને 2. તો કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5. તો જવાબ કેટલો આવશે? 5.
7માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? તો 7 આપણે તરબૂચ દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7. હવે શું કરવાનું છે? 3 બાદ કરવાનું છે, એટલે કે 3 ઉપર શું કરશું? આપણે લાઈન દોરી દઈશું. તો 1, 2, 3. તો હવે કેટલા વધ્યા? એ ગણીએ. 1, 2, 3, 4. તો જવાબ આવશે 4. આભાર મિત્રો. આ રીતે આપણે બાદબાકીના દાખલા શીખીશું અને સમજીશું. આભાર મિત્રો. જો તમને અમારી યુટ્યુબ ચેનલ પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.